હાલો જિગ્નેશભાઈ રામ રામ. રામ રામ બોલું. એ કેમ છો? મજામાં બોલો બોલો. હમણાં ફોન કર્યો તો ઉપાડ્યો નહીં, તમે મંગળ ધૂપ દીવા કરતા હો. ના ના હું રસ્તે ગયો તો રે ચાલુ ગાડી હતો હજી પૂજા શું કરે. ઠીક ઘરે પગ્યા. હા તો કાંઈ વાંધો નહીં. મારે છે ને રોહિદાસ આશ્રમ નો હમણાં એક પ્રોગ્રામ મેં જોયો. હા હા મારું સાહેબ આવ્યા હતા અને ઘણો દાયરો હતો, પ્રોગ્રામ જોયો મેં મનસુખભાઈ રાઠોડ ને. ક્યારે? હમણાં મોબાઈલ માં જોયો મેં. હા બાબા આંબે ઠક્કર કઈક જયંતિ હતી, શું હતું કઈક પ્રોગ્રામ હતો, મારું સાહેબ આવ્યા હતા. હા તમે બોલતા હતા, તમારો વિડીયો હતો. મેં કીધું આ મને પ્રોગ્રામ નું કીએ છે તેડાવતા કેમ નથી મને? મારે રોહિદાસ આશ્રમ માં ભજન કરવા આવવું છે. મને એક ફેરે ચાનસ આપો, હું બે ભજન કરી જાઉં માતાજીના. પણ મીરાબાઈ ના અને રોહિદાસ ના. આજે કઉ છું ધોળકા પ્રોગ્રામ છે કઉ છું. હા તો કઈ વાંધો નહીં. એમ નહીં, તમારે જે આ રામોદ પ્રોગ્રામ કર, તમે રામોદ જ રહ્યો ને? હું એની બાજુમાં. હા તો કઈ વાંધો નહીં. રામોદ ની બાજુમાં છો ને તમે મનુષભાઈ બધા ભેગા? હા હા તો અહીંયા આશ્રમમાં ગમે ત્યારે પ્રોગ્રામ થાય ત્યારે મને તમે કયો, હું આવું બે ભજન તમને સંભળાવી જાઉં રોહિદાસ બાપાના. હા બરાબર. મીરાબાઈ ના, રોહિદાસ ના. હું ગાયક કલાકાર છું, 10 વર્ષનો હતો તેદુનું હું ભજન ગાઉં છું. હું પરમારથી જાઉં, હું સ્વારથી નથી. મારે કોઈ રૂપિયો જોતો નથી. આપણે પૈસો થાય કબૂતર જી તમારી રીતે કરવું હોય કરજો. હા બરાબર. કોઈ દીકરીનું લગ્નમાં વાપરો, કોઈ ગાયોમાં વાપરો, કબૂતરાને ચણમાં નાખો. હા અને મારે એક રૂપિયો જોતો ને, હું મારા ટિકિટ ભાડે આવીશ. હા બરાબર. મારે કોઈ રૂપિયો જોતો નથી. મારી આગળ હાર્મોનિયમ છે, વગાડવા વાળો તો તમારી આગળ છે, ઓલા બે ટાબરિયા વગાડે છે છોકરા. હા અને એક બેન્જો માસ્ટર છે, બજીરા વાળા છે. હા બરાબર. આ એટલે ધોળકા છે. મને ઈ કોઈ ખર્ચો લાગે એમ નથી. ખાલી મારે ટિકિટ ભાડાના જો ઈ તો મને ભગવાન આપે છે ને હું બે ભજન કરી જાઉં ને રોહિદાસ સમાજની. ભજન બહુ છે એના મીરાબાઈ ના. હા તમને બરાબર. વાણી સંભળાવી જાઉં દાદાની. હા બરાબર. અરે બહુ જીવ લાગ્યો છે. મેં કીધું રામોદ એક ફેર આયોજન થાય ને તો હું આવું તો બે ભજન કરી જાઉં. તમે મારા મુખે ભજન સાંભળો પછી તમને ખ્યાલ આવે. હું બોલું ઈ તો હું ખબર પડે કે હું ગાઉં નથી ભાઈ એમ ગાતો. કરો ને, હા આપડે કઉ છું ઈ તો બરોબર છે. ઓલામાં આપણે સ્ટેજ પ્રોગ્રામ માં ગાવી એ અલગ હોય, પણ આપડે હા એક આમાં જ કઉ છું એક તમે ગાઈ નાખો ને એટલે આપણે ઈ વિડીયો વાયરલ કરશું, પછી એ બધાને ખબર પડે ને. કેમાં ગાઈ નાખો? આમાં ફોન માં. તો મારે હાર્મોનિયમ વગાડવું પડે એમ ભલે કેમ થાય? લીધા છે આજ કાલે તમારા શું છે હાર્મોનિયમ રાખવાનું બાજુમાં, અને પછી આપણે મોબાઈલ રાખવાનો બરોબર આમ. હા 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 એટલે પછી તો તમારે એમ કેવાનું. તમારે અવાજ સાંભળવો છે? હા અવાજ બવાજ ને પછી આપણે ઈ મૂકશું હતું યુટ્યુબ માં, એટલે બધાને ખબર પડે ને એમ કે ભાઈ. ના ના, આપણે મારી વાત સાંભળો. મારે ફેમસ થવું નથી. ભાઈ એવું નથી, આમ ઓળખાણ થાય વગર કેમ ખબર પડે? ફેમસ ની વાત નથી, ઓળખાણ તો થવી પડે ને કે ભાઈ આ ગામ ના. તમારું ગામ કયું? મારું ગામ સિંગજ. સિંગર? સિંગજ સિંગજ? હા જામનગર જિલ્લામાં આવ્યું. આ જામનગર જિલ્લાના સિંગજ ગામના શું નામ? સુખનાથ મહારાજ. સુખનાથ મહારાજ. જો એટલે હવે સંત હું રોહિદાસ તમને ના કેવા ભજન ગાય છે તમે જોવો એમ. હા તો હું છે ને તમને બે વાણી સંભળાવી દઉં અત્યારે વગર પેટીએ. હા અત્યારે ખાલી એમને ખાલી વગર પેટીએ સંભળાવી દો, અને હા પછી આપણે ઓલું મોબાઈલ માં આપણે ચડાવીશું. હા ઓલું હાર્મોનિયમ ચાલુ કરીને આપણે વગાડશું. એ હાર્મોનિયમ નું પછી કરશું. કોક આવી જાય તો હું હાર્મોનિયમ વગાડું. એક જણો મોબાઈલ પકડી રાખવો જોઈએ ને. હા એટલે એ મારા ભાઈ બંધ આવે ત્યારે હું રેકોર્ડિંગ કરશું. પણ એ શાંતિ હોય ને ત્યારે થાય. તમને શાંતિ હોય, મને શાંતિ હોય ત્યારે ભજન થાય. તો અત્યારે હું તમને બે કડી સંભળાવી દઉં રોહિદાસ ની. હાલો સંભળાવો સંભળાવો. સંત સંભળાવી. રોહિદાસ. અવાજ તમારે સાંભળવો છે ને? મારો અવાજ હા કેવો હા છે? સંત રોહિદાસ ના ગાવ હાલો અને પછી. આ મનસુખભાઈ ને તમારે બે કડી સંભળાવવાની છે આમાં. હા અને આપણે મોકલી દઈશું હાલો ને તમ તાર. હા ભલે ભલે. હા. એ જી તમે મારા મન ના માનેલા શાળીગ્રામ, એ મીરાબાઈ પાછા ઘેર જાવો, એ મીરાબાઈ પાછા ઘેર જાવો, એ મીરાબાઈ તમે રે રાજા ના છોકરી. રોહિદાસ જાતિ ના છે તમાર, મીરાબાઈ પાછા ઘેર જાવો. વાહ સુખનાથ બાપુ વાહ. હજી તમે મારા મન ના માનેલા શાળીગ્રામ, મીરાબાઈ પાછા ઘેર જાવો. વાહ સુખનાથ બાપુ વાહ, જોરદાર ગાયું ઓલા ભાઈ. હા રોહિદાસ બાપા ને જય. એમ નહીં,
હા આપણે તમારે યુટ્યુબ માં ચડાવવું જ છે હોય ઈ પાકું થઈ ગયું. અવાજ છે એક નંબર, કાંઈ ઘટે નહીં. સંત રોહિદાસ મારી વાત સાંભળો. ફોટો મૂકશું અને તમારો ફોટો મૂકશું. હા પણ મારી વાત સાંભળો તમે. હા હું અત્યારે એમને એમ ગાઉં છું ને જે પ્રોગ્રામ માં ગાઉં ને એમાં આ ભજન ગાઉં ને અત્યારે ભજન ગાવામાં ફેર બતાવે. એમાં તો શું છે, ઓલામાં માયક શેઠ ને વાજંત્રો ને પેટી ને તબલા ને બેંજો ને હા બધું હોય. સુર બુર બધું મારી એક હાર્મોનિયમ છે. હા એ હાર્મોનિયમ ને બધું વાગે એટલે ફેર તો પડે ને. આ તો એમનામાં એમ એક સારું આવ્યું એમ અવાજ. હા તો હું છે ને 10 વર્ષની ઉંમર હતી માતાજીના ગરબાય ગાઉં છું હું નવરાત્રીમાં. હે હા મને ગરબાય ફૂલે ફૂલ આવડે. આખી રાત ગાઉં તો ગરબા ખોટે ને એટલા ગરબા આવડે મને. હા તો ગાવ ગાવ એકાદું ગાવ. એટલા ભજન આવડે. એકાદું ગાવ તો ખરા. આ તમે કયો એ માતાજીનું ગાવ લ્યો. અરે તમને સારું લાગે ઈ, તમને ગમતું તમારી હોય. કુળદેવી હોય એ કયો લ્યો. અરે તમને મોજ આવે ઈ ગાવ. મને મોજ આવે. હા એમાં પાવા તે ગઢથી અવતર્યા રે મહાકાળી રે. એમાં એ વસાવ્યું ચાંપાને પાવાગઢ વાળી રે. ચાપાતી નેરના ચાર ચોટા મહાકાળી રે. એ જ્યાં સોની રે માંડ્યા તું પાવાગઢ વાળી રે. માં પાવા તે ગઢથી અવતર્યા રે મહાકાળી રે. વાહ સુખનાથ બાપુ વાહ, જોરદાર ગાયું ભજન અને ગરબો. અને આ હવે તમારો બધા દેશી ગરબા. હે દેશી ગરબા ગાઉં છું, દેશી ભજન ગાઉં છું. મારા કે દેશી સિવાય બીજી કોઈ આ ને ઓ ને ઈ ને આ ને એવું કોઈ વસ્તુ નથી. સીધે પાટે હાલો વાળો. દાસી જીવન સાહેબ નું દાસી જીવન આવડે. ઘોઘાવદર હા કોકાવદર. આંબલી જોને અનેક હા આ સાંભળો. ઘોઘાવદર જેવો ઘાટ ને મોરલા કરે મલાણા તારી ડેરી હા માં સાંભળો આપણે. હા સાંભળો સાંભળો સાંભળો. હા એ આ તો આંબલિયું પાર રે. આંબલિયું પાર ને ઘોઘાવદર જેવો કોઈ ઘાટ જ નહીં. પણ મોરલા મોરલા કરે મલ્હાર. અરે તારી ડેડી માથે જાફડા. એ વાહ કોણ તારી વાળી ખાવર. કોણ વિસ્તારણ કોણ રે ડાળવું ને કોણ યાના મૂળ રે. એ સાઈ મુજા મેરું રે કરો તો અમને ગુરુ જ્ઞાની મિલત હે. મેકરણ દાદાનું. વાહ ભાઈ વાહ. હવે તમને છે ને મને ક્યાંક રામોદ આયોજન હોય ને ત્યારે મને બોલાવો. હું સવાર સુધી તમને ભજન નો પુરવાર કરી દઉં. કોઈ ગાવા હોય તો આપણે એને ગાવા દેશું, કોઈ ના હોય તો હું રજૂ કરી દઈ. એમ નહીં, હા હમણાં સમાડી પ્રોગ્રામ છે, આવશું. ક્યાં? સમાડી આ બાબરા તાલુકામાં. હા તો એ મેં ગામ જોયું નથી પણ આપણી મુલાકાત કઈ રીતના થાય તમે કયો એ જગ્યાએ હાર્મોનિયમ લઈને આવું લ્યો. હાર્મોનિયમ નો લઈને આવવાનું. હાર્મોનિયમ તો આપણે હોય ને, ખોટું તમારે ઉપાડીને આવવું. ના મારી વાત સાંભળો. મારું હાર્મોનિયમ છે ને બધા હાર્મોનિયમ કરતા એક સુર ઊંચું છે. એવું છે? હા મારી ગાયકી પ્રમાણે મારે હાર્મોનિયમ જોઈ. મારી આગળ હાર્મોનિયમ છે ને ખાલી 8,500 રૂપિયાનું છે. પણ આ મનસુખભાઈ છે એને 80,000 વાળું છો. 80,000 વાળું હોય પણ સુર ઊંચા નીચા હોય ને. એ ₹1,00,000 હોય તો શું કામ નું ઊંચા નીચા સુર હોય. જો મારી વાત સાંભળો તમે. હા આપણે તમારું ગામ ભૂલી ગયો હું. સિંગજ. અને તાલુકો પેલો જિલ્લો જિલ્લો જામનગર. મેરામણ. ગિરનારી બાવાનું બોલ્યા. પછી એમ નહીં ઓલું આપણે વીર વસરાજ નું કહું છું. હા વછર દાદા નું ગાય પણ રાહડો છે. ઓલું નથી આવતું ધડ હા ધીંગાણે. હા ગાવ ઈ બે કડી ગામ વછર દાદા રાહડો છે ઈ. ધડ ધીંગાણે. હા ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જવા દ્યો જટ મને જમના કિનારે હું વ્રજમાં વાંસળી વગાડું. અરે ફૂલડાની દીપમાં ઝબકે છે કાંટા એને દીવડાની ઝાડમાં જલાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. સુખનાથ બાપુ વાહ જોરદાર. ધન 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 છે સોલંકી મારા વીર રે ગાયની વારે ચડો વીર વાછરા રે વાહ એ ગાયની વારે આવો દાદા વાછરા. આ રાહડો વાહ ભજન. પોપટ ને પારેવા તને રાણા રમતું મેલ ધર ને ખંડાનો ઘર. સોનાવરણની સિંગડી અને જેને દૂધણીએ દીવા બરે પણ એવી વેગણ નાવી મારા વીર. અરે તું તો વેગણ કારણ વસરાજ. પોપટ ને પારે વાતણી ને રાણા રમતું ને પણ ખેલને દાદા ખાડા નાખે. અરે મારી વેગણ કારણ વસરાજ. વાહ ભાઈ વાહ. હવે જેવું ભગવાને મને બક્ષીસ આપી પણ મને સત્ય વાપરવી છે. કોઈ ગરીબ માણસના ઝૂંપડા બાંધવા હોય, કોઈ કબૂતરનું ચણ કરવું હોય, કોઈ તમારે આશ્રમમાં પૈસો વાપરવો, રોહિદાસ આશ્રમમાં તમે ગમે ઈ ત્યાં મને કયો, હું મારા ટિકિટ ભાડે આવીશ અને મારે કોઈ સાજીદાર નહીં લે, હું સાજીદાર ને મારે તમારો. એમ નહીં. હા હું ઓલા મનસુખભાઈ છોકરો છે ને કલાકાર, હા એની હારે હું તમને કાલે વાત કરાવું બરોબર. આજે એટલે કાંઈ વાંધો નહીં, નિરાશ હોવી છે. અત્યારે નિરાશ છે ને તમારે? અત્યારે ધોળકા ગયા છે બરોબર, ચાલુ ગાડીએ છીએ. હા એટલે આપણે કાલે હું તમને વાત કરાવું અને એવું લાગે તો અહીંયા સમાડી આવો તમે. હા સમાડી આવશો? હા તમે કયો આવું. અરે આપણે સારું કામ તો કરવું જ છે. હા એમ. આપણે ક્યાં આપણે સંતવાણી કરવી છે, સારું કામ કરવું છે, તો પછી હું કામ ના આવું? હા ભાઈ એમાં ના કઈ રીતનું એટલે તો કયો તો મને ખબર પડે. એમાં એ રીતના હોય પછી તમે મને કયો કે આ જગ્યાએ મારે તમે આવો હા હા એટલે હું અહીંયા આવી જાઉં એટલે આપણો બેયનો અહીંયા મુલાકાત થઈ જાય ને ત્યાંથી આપણે સીમાડે મને લઈ જાવ. હું અજાયનો માણસ છું. એમ નહીં. હા એટલે આમાં કહું છું ઓલું પૈસા પૈસાનું કેવી રીતે હોય એટલે મને તો ખબર પડે ને. પૈસા મારે એક રૂપિયો જોતો નથી. કહું છું હું મારા ટિકિટ આવીશ. એમ તમારે માનને ખાતર તમારો પૈસો 2 રૂપિયા ગાયુંમાં ક્યાંય વપરાતા હોય, રામાપીરના મંદિરમાં કે આશ્રમમાં ક્યાંય વપરાતો તો હું છે ને ભાઈ સ્વરથી નથી, મારા પરમારથ ભર્યો છે. મારે વાણી વેચવી નથી સંતોડી. મને ભગવાને બક્ષીસ આપી, બક્ષીસ સત્સંગમાં વાપરવી છે. હવે તમે સમજ્યા? આપડા રામાપીર નું આવક ને હા ત્યારે રામાપીર નો પાઠ છે સમજ્યા. હા તો હું આવી જરૂર રામાપીરના ભજન કરી દઈ હું. હા એમ. હા મને બધાય ભજન આવડે છે ભગત. ના ના એ હું શું કઉ છું મજા આવી હું કઉ. હા ભલે તમને આનંદ, હજી આનંદ ઓછો હોય, મોબાઈલ છે એમાં ટાવર કપાતું હોય, શબ્દ બોલવામાં ફેર પડતો હોય, પણ માયકમાં બોલાતા અને જે સાજીદાર અમારા ભેગા વગાડતા હોય એમાં તમે સાંભળો ને તો આખો અલૌકિક વસ્તુ લાગે તમને. જો આમાં તો